નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધ ભરી ભેટ સિન્સ 1894। આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં। આજે અમે તમને જેનઝી સ્ટારથી રૂબરૂ કરાવવાના છે, જેનું નામ છે કશિશ રાઠોડ। કશિશ એટલે કે આકર્ષણ, જેવું નામ છે એવા જ એમનામાં ગુણ છે, કેમ કે તેમણે બહુ બધી કલાઓને આકર્ષિત કરી છે। ત્યારે કશિશની કળા અને કસબ કિચનમાં કેવી ચમકે છે એ પણ આપને બતાવીએ। તો ચલો ફટાફટ જોઈએ આજના કિચનમાં। આજે અમારી સાથે છે કશિશ રાઠોડ। કશિશ, વેલકમ ટુ TV9। થેન્ક યુ। અને પ્રાઇડ પ્લાઝાના ક્લસ્ટર શેફ રंजनजी पांडे પણ છે। रंजनजी, वेलकम टू TV9। थैंक यू। TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार। और इस फेमस रेस्टोरेंट सिजलिंग बारबेक्यू जो एक अवार्ड विनिंग रेस्टोरेंट में है, इसमें कशिश राठौड़ जी का स्वागत है, जो एक यूथ आइकन है और ऑलराउंडर है। चाहे वो सिंगिंग हो या एक्टिंग, हर जगह इन्होंने अपने झंडे गाड़े हैं और ये दिल की बहुत अच्छी हैं। आप देखेंगे ये होली बच्चों के साथ सेलिब्रेट करती हैं, तो रक्षाबंधन वृद्धा आश्रम में सेलिब्रेट करती हैं। तो ये एक बहुत अच्छा इनका नेचर लगा मुझे। तो खूब खूब स्वागत है आपका। थैंक यू शेफ एंड ऑल ऑफ यू। आप सबको अ वेरी हैप्पी वुमेन्स डे। કશિશ, જે તમને ઓનલાઈન જોવે છે એમને તો તમારી લાઈફ વિશે ઘણી બધી ખબર છે, પરંતુ ઓફલાઈન લાઈફ કે જે તમારા ફેન્સને નથી ખબર, આજે અમારા કિચનમાંથી એ અમે તેમને જણાવવાનો પ્રયત્ન કરીશું। ખૂબ બધી આપણે વાતો કરવી છે, પરંતુ એ પહેલાં આપણે શેફને પૂછીએ કે આજે આપણે કઈ રેસિપી બનાવવાના છીએ અને રેસિપીની આપણે શરૂઆત કરીએ। रंजन जी, जो अपनी फर्स्ट रेसिपी है वो आपने पिंडी छोले बहुत खाए होंगे, लेकिन मैं पिंडी छोले एलजी हिंग के साथ बनाने वाला हूँ और साथ में इसको स्टार्टर की तरह सर्व करने वाला हूँ। तो ये आपको एक अलग ही स्टाइल में मिलेगा। बिल्कुल। तो इसको हम शुरू करते हैं रेसिपी को। એલજી બાંધાની હિંગ તમારા પાચન માટે છે એકદમ બેસ્ટ। તેની સુગંધ અને ઔષધીય ગુણો એકદમ છે પરફેક્ટ। તમારા રસોડામાં ખાસ લાવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધ ભરી ભેટ સિન્સ 1894। કશિશ, હવે તમારા ફ્રેન્ડ્સને અત્યારે એ જ સવાલ થતો હશે કે શું કશિશને કુકિંગનો શોખ છે? ક્યારે કંઈ બનાવે છે કિચનમાં જઈને? ओके, तो गौर से सुनिए सब लोग। મને કુકિંગનો બિલકુલ બી શોખ નથી। એટલે વર્ષમાં વચલા દાડે એકાદ વાર કંઈક મન થાય કે હા કંઈક બનાવું છે, યુ નો, આવી રીતે શેફ્સ જેવું કંઈક ટીવી શો જોતા હોય તમારા જેવું, તો એક મન થઈ જાય કે યાર વી શુડ ઓલ્સો ટ્રાય સમથિંગ। એટલે એકાદ દિવસ મન થાય એટલે પછી મારા શેફ છે મહારાજ, તો પછી એમને કહું કે ઓકે મારે આજે આ બનાવવું છે, આટલી વસ્તુઓ લેતા આવજો અને આટલું આટલું લેતા આવજો। બાકી બધું કામ તો હું જાતે જ કરું છું। ઓકે, પ્લીઝ માર્ક માય વર્ડ્સ, તમે ધ્યાનથી સાંભળજો। તો એ બધું લઈને આવે પછી એ મને કે ઓકે આમાં સબ્જી આવી ગઈ છે, એટલે હું એમને કહું કે ઠીક છે થોડી કટ કરી દો ને, બાકી આગળ તો હું જાતે જ કરીશ। ઓકે, એટલે તો એ થોડું કટ કરી આપે, એટલે આગળ સાંભળજો શું કહે છે। પછી એની આગળની પ્રોસેસ હોય કે પાસ્તા બનાવી રહ્યા હોય તો એ બોઇલ કરવાનું હોય, એનું એ કરી બી, બોઇલ હા। થોડુંક, હા। એટલે બાકી જે મેઇન છે ગ્રેવી, એમાં હું ટોટલી ઇન્વોલ્વ રહીશ। એટલે પછી ગ્રેવીની વાત આવે એટલે બટર સોર્ટ કરવાનું હોય, પેન લેવાનું હોય। હવે એમાં કયું પેન હોય, કઈ પેન્સિલ હોય તો ખબર તો હોતું નથી, એટલે એ બી મહારાજ કરી આપે, બીકોઝ હી ઇઝ નોલેજેબલ। હા હા, અમે સમજી ગયા। છેલ્લે હા હા, એવરીથિંગ બાકી ડિશ પૂરી થાય ને પછી સૌથી મહત્વનું જે કામ છે ખાવાનું, એ કશિશજી કરે છે। You got me right. So the most important part about a dish is, I think chef will also agree, કે આપણે એને એન્જોય કરવાનું છે, એને ખાવાનું છે, અને એ સૌથી મહત્વનું કામ હું કરું છું। રંજનજી અત્યારે એમાં ઓનિયન નાખી છે અને એની સરસ એરોમાં પણ આવી રહી છે। આહાહાહા, બચપનમાં લઈ જાય છે અમુક સ્મેલ્સ કે એટલે નોટ પડોશીઓના ઘરમાંથી ક્યારેક અમુક વાર ખબર છે કે અરે આ શું મસ્ત સ્મેલ આવી રહી છે, શું બનતું શું છે એમના ઘરે। દે વોઝ ઓલવેઝ અ ક્યુરિયોસિટી કે યાર બીજાના ઘરમાં શું બનતું હશે। એટલે આજે મને સ્મેલ આવી રહી છે તો મારા નેબરહુડમાં શું બની રહ્યું છે, રીલી। અને તમારા ઘરમાં શું બનતું હોય છે? તમને તમારા મમ્મીની સૌથી વધારે જો કોઈ ભાવતી ડીશ હોય તો એ કઈ છે? ઓકે, અચ્છા, હવે હું ઓડિયન્સને જો એવું કહીશ જે લોકો મને ઓળખે છે કે મારી મમ્મીના હાથનું ખાવા હું રોજ ખાઉં છું ને મને બહુ જ ભાવે છે ને, તો આઈ વિલ બી ધ બિગેસ્ટ લાયર। એટલે તો મને લોકો અહીંયા જ કહેતા ટીવી શો બંધ કરો, આ બહુ જૂઠું બોલી રહી છે। બિકોઝ માય મોમ ઇઝ અ વર્કિંગ વુમન, અને આજે વુમન્સ ડે છે એટલે હું ખાસ કરીને કહીશ કે જેટલી પણ મહિલાઓ કામ કરતી હોય છે, આને જોડે જોડે ઘર સંભાળતી હોય છે, આને જોડે જોડે કિડ સંભાળતી હોય છે, તો મને આ છે કે જ્યારે હું નાની હતી તો મારાથી પણ વધારે બિઝી રહેવાવાળા વ્યક્તિ આર માય મોમ, જે આજે પણ મારાથી વધારે એક્ટિવ છે।
સો મને ખ્યાલ છે કે ઘરમાં કામ કરતી વુમન્સનું શું સિચ્યુએશન હોય છે. ઇટ્સ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, બટ બિંગ અ વર્કિંગ વુમન છતાં પણ અમુક વાર એવો ટ્રાય હોતો તો એમનો કે મારા કોઈ સ્પેશિયલ ડેઝ હોય તો ત્યારે એમના બિઝી શેડ્યુલમાંથી સ્પેશિયલી કલાક કાઢીને માય અટમોસ્ટ ફેવરી ભીંડી, તો એ મારા માટે સર્વ થતી હતી કે હું બહાર ક્યાંય ટ્રાવેલિંગ કરવા ગઈ હોઉં તો મને એરપોર્ટ પર ભીંડી સાથે મારું વેલકમ કરવામાં આવતું હતું. બટ ઓલ ધ વર્કિંગ વુમન્સ આઉટ ધેર, આઈ થિંક સલ્યુટ ટુ ઓલ ઓફ યુ, જે લોકો ઘર પણ સંભાળે છે અને જોડે જોડે પોતાનું કામ પણ કરે છે. બહુ સરસ. કશિશ રાઠોડ, તમને આમ તો બધા કેઆર કહીને બોલાવતા હોય છે, એટલે yeah. હું પણ એનાથી જ બોલાવું. તમારું જે નિકનેમ સૌથી વધારે ફેમસ છે I would love it. કેઆર, આટલી બધી મલ્ટીટાસ્કર લાઈફ તમારી છે. તમે પ્લેબેક સિંગર છો, તમે એક્ટ્રેસ છો, તમે આર્કિટેક્ટ છો, તમે સમાજ સેવિકા છો. આટલું બધું એકસાથે કેવી રીતે પોસિબલ છે ને એ પણ આટલી નાની ઉંમરમાં? જ્યારે તમને કોઈ વસ્તુ પસંદ હોય છે કે તમારી લાઈફમાં એ વસ્તુ ઇન્ક્લુડેડ હોય છે, અને બીજી વસ્તુ આઈ થિંક તમે એ વસ્તુમાં થોડા ઇન્વોલ્વ હોવ છો, તો ત્યારે મને નથી લાગતું કે તમે ટાઈમ ધ્યાનમાં આવતો હોય છે, જેટલું મને આઈડિયા છે. એન્ડ બિંગ આપણું ફિલ્ડ, અમારું ફિલ્ડ એન્ટરટેઇનમેન્ટનું છે, તો જેટલા બી આર્ટિસ્ટ હશે આઈ થિંક અગ્રી કરશે કે જે વસ્તુમાં તમે ઇન્વોલ્વ હોવ છો તો એમાં ટાઈમ મેનેજમેન્ટ ઓટોમેટિક થઈ જતો હોય છે. તમારી જે બી હોબી છે કે જે પેશન છે એને ડેફિનેટલી તમે ફોલો કરો, અને જો તમને એમાં જ કામ કરવા મળી રહ્યું હોય તો આઈ થિંક એનાથી મોટું નિર્મલ આનંદ. શેફ, આપને સુના હે निर्मल आनंद શું હોય છે? आई वुड लाइक जो अभी वो बना रहे उसमें उसको निर्मल आनंद ही लग रहा है. एग्जैक्टली. पांडे जी, आपको मिल रहा है निर्मल आनंद अभी? बहुत. कहाँ तक पहुँची हमारी रेसिपी? रेसिपी अभी इसमें मसाले डल गए हैं. ठीक है जी, अभी मैं इसमें छोले ऐड करने वाला हूँ. तो द मेन हीरो अभी ऐड होगा जी, तो फिल्म का मेन हीरो अब मेन ऐड हीरो ये है. કશિશ, તમારી જો લાઈફની શરૂઆત થઈ હોય તો એ કયા ક્ષેત્રથી કહી શકો, જેમાં સૌથી પહેલાં તમે કામ કરવાની શરૂઆત કરી હોય? ओके, ऑफ कोर्स फर्स्ट इज आर्किटेक्चर. आर्किटेक्चर કહો કે ફિલ્મ્સ કહો કે મ્યુઝિક કહો, આઈ થિંક એમાં એક કોમન વસ્તુ આવતી હોય છે ને એ છે આર્ટ અને ક્રિએટિવિટી. તો ક્યાંક ને ક્યાંક હજુ બી હું જો ફિલ્મમાં કામ કરતી હોઉં તો ત્યારે મને એ જ ફ્રેમિંગનું નોલેજ જે મને આર્કિટેક્ચરથી મળ્યું છે, થી લઈને લાઇટ એન્ડ શેડો, સાયોગ્રાફી, ઇનફેક્ટ તમે અહીંયા બી જોઈ રહ્યા છો આખું જે, તો ધ સ્ટડી ઓફ સ્પેસ કહી શકો. ઇવન હું જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરતી હોઉં ત્યારે પણ એક એમ્બિયન્સ ક્રિએટ કરું, તો આ બધું નોલેજનું અમેલ્ગમેશન કહીએ કે આ બધાનું મળતું આવે છે આઈ થિંક આર્ટમાં. બટ બિંગ એન આર્કિટેક્ટ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ગુજરાત. આજુ એટલું કહી શકું છું કે સખત સરસ ડેવલપ થઈ રહ્યું છે. So as an architect, I'm really proud of Gujarat. I must mention that. इतना ठीक, આટલું બરાબર છે? बस 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 बराबर છે. પરફેક્ટ અમાઉન્ટ છે. You have to add cheese. ઓકે, તો હેલ્ધીમાં થોડું સ્વાદ અનુસાર ચીઝ उसको पैक कर लो. પ્લીઝ આ બી એડ કરીએ. આ બહુ સુંદર છે. हाँ, ये हम गार्निश में डालेंगे. ગાર્નિશમાં નાખીશું. તો કશિશે જેમ શરૂઆતમાં જ કહ્યું હતું કે તેમના મહારાજ સાથે તે રેસીપી બનાવતા હોય છે ત્યારે કેટલી બધી મહેનત કરતા હોય છે, અને એવી જ મહેનત અમારા કિચનમાં પણ કરે છે. સૌથી મોટું જે રેસીપીનું કામ છે સ્ટફિંગ, એ કશિશે કર્યું છે. કશિશ, કેવું લાગ્યું તમને? બહુ જ મહેનત થઈ ગઈ આજની શેફ. આજે ડન ફોર ધ ડે આજનું પૂરતું. તો શેફ, હવે પ્લેસમેન્ટ. जी, अभी हम इसमें અને કશિશ, જ્યારે ખાવાની વાત આવે છે, આઈ નો કે તમે બહુ એક્સાઇટેડ છો ખાવા માટે, પણ તમારું ફેવરેટ ફૂડ કયું છે કે જે તમે એની ટાઈમ ખાઈ શકો, જે તમારું ગિલ્ટી પ્લેઝર હોય એવું તમારું ફૂડ કયું છે? બર્મિઝ ખાવશો એ, બિકોઝ આ પ્લેટિંગ જોઈને શેફ મને એ જ યાદ આવી રહ્યું છે. બર્મિઝ ખાવશો ઇઝ અમેઝિંગ કરી અને મારી બહુ જ પ્રિય છે. અને રંજનજી જે રીતે ગાર્નિશિંગ કરે છે જોઈને જ કોઈને પણ મોંમાં પાણી આવી જાય કે ક્યારે આપણે ટ્રાય કરીએ. ये आपको करना है. વાવ, જુઓ, કિચનથી દૂર ભાગતી છોકરી અત્યારે કેટલો ઇન્ટરેસ્ટ થઈ રહી છે, એ પણ પાંડેજીના કારણે. યસ, એબ્સોલ્યુટલી. હવે અચ્છા, ડન. हाँ, इसको यहाँ पे हर एक पे एक प्लेस करना है. फ्लावर्स. એક ही करना. ઓકે, ફૂલો તો તમને બહુ ગમતા જ હશે આમ. બિલકુલ, બિકોઝ મારું એક સોંગ છે રાત રાની, યસ. તો મને ફ્લાવર જોઈને છે ને એની યાદ આવી રહી છે. અને રાત રાની સોંગમાં તમે ફ્લાવર તો યાદ આવે છે, પણ એમાં તમે જે એક્શન કર્યું છે
કોઈ પણ હિરોઈનની એ ડ્રીમ હોય છે કે એમને કોઈ એક્શન મૂવી મળે ને તમને એ સોંગમાં મળી ગયું છે, Yes. એ તમારી ફીલ કેવી હતી? સો આઈ થિંક રાત રાણી અગેન રાત રાણી એટલે કે શું, આ સોંગ બનાવવાની એક ખૂબ સરસ હિસ્ટ્રી કહી શકો. અને આજનો દિવસ બહુ બેસ્ટ છે એના આજનો વાત દિવસ કરવાનો. ખૂબ જ બેસ્ટ છે બિકોઝ રાત રાણી એટલે કે આઈ થિંક આજની કામ કરતી જે વુમન્સ છે, જે લોકો સ્પેશિયલી આઈ થિંક નાઇટ ડ્યુટી જોબ કરી રહી છે, અને એમાં કોઈ પણ જોબ આવી ગઈ, રાત્રે જો એ ટેક્સી ચલાવી રહી છે કે ક્યાં કે સિક્યોરિટી ગાર્ડની ડ્યુટી કરી રહ્યા છે, અને એને જોઈને મને એક ઇન્સ્પિરેશન થયું કે આઈ થિંક અને એનાથી એક ખૂબ સુંદર ફ્લાવર છે આપણું રાત રાણી. તો સોંગ એવી રીતે બન્યું હતું. એન્ડ યસ એક્શન એટલા માટે બતાવી છે બિકોઝ રાત રાણી ખાલી કોમળ નથી પણ એના અંદર એક તાકાત Fire પણ બી છે, છે. એક ફાયર પણ છે. તો જે વુમનના બંને સ્વરૂપ છે વિચ ઇઝ બ્યુટી એન્ડ સ્ટ્રેન્થ, એ બંને વસ્તુ તમને સોંગમાં જોવા મળશે. સો કેઆર, હવે સૌથી અઘરું કામ हींग वाली पिंडी छोले स्लाइडर्स, तो आप ट्राई कीजिए प्लीज. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. સ્પેશિયલી ધ ગાર્નિશિંગ ઇઝ ઓન ટોપ બિકોઝ એ મેં કર્યું, ઓડિયન્સ સમજી ગઈ. બટ આઈ વુડ લવ ટુ ટ્રાય ઇટ. ઓકે, વેરી નાઇસ. ઇટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. શેફ, ધીસ ઇઝ અમેઝિંગ આઈ મસ્ટ સે. એન્ડ મિશલિન સ્ટાર ડિશ છે આ. બહુ જ સરસ છે અને મને બહુ ગમ્યું કે આમાં ઇન્ડિયન ઇન્ગ્રીડિયન્ટ્સ લઈને એક ડિફરન્ટ પ્રેઝન્ટેશન સાથે આપ્યું છે. તો આઈ થિંક કિડ્સ વિલ લવ ધીસ. Love this. એન્ડ મારું અંદરથી દિલ પણ બચ્ચા જેવું છે, તો મને બહુ જ ભાવે. તો કશિશે એક રેસીપી તો ટ્રાય કરી અને એમનો ચહેરો જોઈને ખબર પડી જાય છે કે એમને કેટલી એ રેસીપી પસંદ આવી છે. અને ભલે અમારા ઓડિયન્સના ચહેરા અહીંયા દેખાતા નથી પણ એવો પણ એક્સાઇટેડ હોય છે કે હવે પાંડેજી કઈ નેક્સ્ટ રેસીપી બનાવવાના છે. તો એમને જ પૂછી લઈએ, પાંडेजी બીજી રેસીપી કઈ છે? जी, मेरी जो दूसरी रेसिपी है उसका नाम है हाई प्रोटीन कोफ्ता करी. रेसिपी को शुरू करने से पहले मैं चाहूँगा आपकी एक, मैंने देखा म्यूजिक है, एल्बम है पानी पूरी, वो क्या है उसके बारे में कुछ बताइए और सुनाइए. ओके, तो पांडे जी आप हमका इतना टेस्टी खाना खिला ही रहे हो तो एक गाना आपके लिए बनता है. जी बिल्कुल. क्या बोलते પાંડેજી हो? की भी फरमाइश होती है. तो बबुआ ये गाना आपके लिए. ओके. न भावे मने फाफड़ा, न भावे मने खांडवी, मने तू भावे बस रगड़ो ने चना पूरी, छुरी हूँ तारी पानी पूरी, पानी पूरी, पानी पूरी, मने भावे बस पानी पूरी, हे पानी पूरी, हे पानी पूरी. हाँ. એટલે આજે તમને અમારા ગુજરાતી પોપ સ્ટારનો પણ અંદાજ અહીંયા જોવા મળી ગયો છે. એટલે એક પછી એક તેમની જે પ્રતિભા છે હવે આ કિચનમાં ખીલી રહી છે. રંજનજી, આપણે સ્ટાર્ટ કરીએ. जी बिल्कुल बिल्कुल. કેઆર, મોસ્ટલી એવું થતું હોય છે કે જે લોકો કળાના ક્ષેત્રમાં હોય છે એ લોકો દિલથી પણ એટલા જ ઇમોશનલ હોય છે, ક્રિએટિવ હોય છે. ને તમારો પ્લસ પોઈન્ટ તો એ છે કે તમે આર્કિટેક્ટ છો, એટલે એમાં તો મસ્ટ હોય છે ક્રિએટિવિટી. રાઈટ. તો તમને સૌથી વધારે જ્યારે કામ કરતા હોય ત્યારે કોઈ ઘર ડિઝાઇન કરવાનું કે પછી કોઈ ફિલ્મમાં કામ કરવાનું કે અથવા તો કોઈ સોંગ ફટાફટ રેકોર્ડ કરવાનું કે, તો તમને કયું કામ સૌથી વધારે ગમે અને તમને સૌથી રિલેક્સ આમ ફીલ થતું હોય એ કયું છે? સૌથી વધારે રિલેક્સ કરતું હોય એ ડેફિનેટલી મ્યુઝિક છે. તો ત્રણેયમાં એક કોમન વસ્તુ એ જ કહીશ કે એક તો ઓફકોર્સ આર્ટ, જેમ કે મેં આગળ બી કહ્યું, અને બીજી વસ્તુ છે કે એમાં કંઈક તમને મિનિંગ મળતો હોય છે, એનાથી તમને ખુદને થી લઈને ઓડિયન્સ સુધી. તો મારું એનજીઓ છે બંકિમ પાઠક ફાઉન્ડેશન છે. એ જ હું તમને સવાલ કરવાની હતી, કેમ કે તમારા ફેન્સને ખબર જ છે કે તમે કઈ પ્રકારના કેરેક્ટર કરતા હો છો, પરંતુ માત્ર એક કેરેક્ટર ફિલ્મ પૂરતું નથી હોતું. રિયલ લાઈફમાં પણ કેઆર કંઈક એવા જ છે. એમનું હમરાહી કરીને એનજીઓ તેઓ ચલાવે છે.
કે યાર આટલી નાની ઉંમરમાં અત્યારે જેન્ઝી બહુ બધા સોશિયલ મીડિયાના પ્રશ્નોમાં સલવાયેલા છે, ક્યાંક અટવાયેલા છે, એ વચ્ચે તમે આટલું સરસ કામ પણ કરી રહ્યા છો અને સમાજ સેવાની વાત આવે છે તો એ પણ તમે પૂરી પાડી રહ્યા છો. તમને આ વિચાર કેવી રીતે આવ્યો હતો, તમે આ એનજીઓ કેવી રીતે સ્ટાર્ટ કર્યું ને અત્યારે એમાં શું કામગીરી થઈ રહી છે? ઓકે, શરૂઆત કોઈ બી વસ્તુની આઈ થિંક તમારી અંદરના ઓબ્ઝર્વેશનથી થતી હોય છે, એ મારું માનવું છે. એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક એમના વિચારો મળતા આવે છે. એટલે અમે બધાએ મળીને હમરાહી ફાઉન્ડેશનની શરૂઆત કરી અને એમાં અગેન ટેલેન્ટ બેઝડ એનજીઓ પણ છે. એટલે ઘણા બાળકો, હું તમને મારા એક શો વિશે વાત કરીશ કે એક ઇવેન્ટ હતી, એનું નામ હતું કે ઇન આંખો કી મસ્તી. એ અમારો મ્યુઝિકલ શો હતો અને એમાં દરેક બ્લાઇન્ડ સ્પેશિયલ કિડ્સે પરફોર્મ કર્યું હતું. અને ના ખાલી સિંગિંગ, એમને ડાન્સ ફોર્મેશન સાથે પરફોર્મ કર્યું હતું. અને ખૂબ જ અઘરી વસ્તુ હોય છે. ક્યારે બી મળું તો એમની અંદરની સ્પિરિટ ક્યારે પણ નથી જતી અને એ જ વસ્તુ એમનાથી શીખતી રહું છું. અને આઈ થિંક એ મને રેગ્યુલરલી મોટિવેટ પણ કરતી હોય છે. એટલે યાર ખૂબ સારી વાત કહી શકાય કે તમે જે શોઝ કરો છો એમાંથી જે પણ ઇન્કમ આવે છે તમે તમારા એનજીઓમાં લગાવો છો. અને એવા બાળકો કે જે પોતાની લાઈફમાં એમને પણ ઘણા બધા ડ્રીમ્સ હોય છે પરંતુ કદાચ એ ડ્રીમ્સને પૂરા કરવા માટે કોઈ સપોર્ટ ના મળતો હોય, એમને તમે સપોર્ટ કરો છો. એટલે કદાચ આ જ વસ્તુ તમને પણ બૂસ્ટ કરતી હશે, ઇન્સ્પાયર કરતી હશે અને ક્યારેક જો તમે થાક અનુભવતા હશો કામને લઈને તો કદાચ એ થાક દૂર થઈ જતો હશે. વેરી વેલ સેડ. એટલે કે યાર ફૂડની વાત આવે છે એટલે પાંડેજી તો બિહારથી છે એટલે લીટી ચોખા ઓફકોર્સ કે બહુ સરસ બનાવી રહ્યા છે. અને મને એવું લાગે છે કે તમને ક્યાંક અંદરથી એવું થતું હતું કે એને લઈને તમને કઈ ક્વેશ્ચન છે તો તમારે કરવો હોય તો? लिट्टी चोखा, माय गॉड, मारी बहुत बड़ी मेमोरी एसोसिएटेड है बिकॉज हमारी ना एक दोस्त थी, वो भी बिहार की थी. तो भाई आज जो आप डिश बनाए वो बिल्कुल सही पकड़े हैं, हमका बहुत पसंद है. पांडे जी आप भी कुछ आंसर दे दीजिए बिहारी में. आज हमको खिलाने वाले हम आपको बढ़िया. ऐसा का? ठीक है बबुआ. અચ્છા, તમને ક્યારે એવું લાગે છે કે તમારે ભોજપુરી સોંગ ગાવું છે, બિહારી સોંગ ગાવું છે, એવું ક્યારે ફીલ થાય છે? કેમ કે અત્યારે તમે સરસ મજાની બોલી રહ્યા છો ભાષા. એવરી ડે ફીલ થાય છે બિકોઝ ભોજપુરી મ્યુઝિકનું ટક્કર, જે બીટ હોય છે એમાં એક સોંગ છે, આઈ ડોન્ટ નો આપણા દર્શક મિત્રો બેસ્ટ સોંગ કોણ સા? ચલિए સુનાતે हैं. लॉलीपॉप लाइए. લગાવેલું જબ લિપસ્ટિક હિલેલા સરડી સ્ટિક જીલા ટોપ લાગેલું કમરિયા કરેલા પાલપ લોલીપોપ લાગેલું. અરે ભાઈ, પહેલી વાર તમને અમારા કિચનમાં આવું જોવા મળતું હશે કે પાંડેજી પણ સાથે સાથે સોંગ ગાય છે. રેસિપીમાં તો એક કિંગ છે જ પરંતુ અત્યારે એમને એક અલગ અંદાજ આજે જોવા મળ્યો છે. અને એ પણ અમારા ડ્રામા ક્વીનને કારણે, કેમ કે તેઓ પણ જેટલા ચુલબુલા છે, દિલથી એટલા કોમળ છે અને સરસ મજાની અત્યારે રેસિપીમાં પણ તેઓ રસ દાખવી રહ્યા છે. એ જ સૌથી મોટી વાત છે. પરંતુ તમને કોઈ એવું કેરેક્ટર કે જે તમારું ડ્રીમ કેરેક્ટર હોય કે મારે આ કેરેક્ટર પ્લે કરવું છે? પણ આઈ થિંક એક છોકરી જેને ભણવું છે, જેને એજ્યુકેશન લેવું છે અને જ્યારે એ વસ્તુ અચીવ કરી રહેતી છે ત્યારે આઈ થિંક એમને એક બટરફ્લાય જેવી ફિલિંગ આવતી હોય છે. હું ઓલવેઝ એવું માનું છું કે તમારી વિંગ્સ ખોલી દો અને મસ્ત આકાશમાં ઉડાન ભરો, એકદમ બટરફ્લાયની જે મહેકો, ફ્લટર ઓલ અરાઉન્ડ. તો એક એવી કંઈક સ્ટોરીનો મારે ભાગ બનવું છે, સમથિંગ જે ગર્લ પાવરને સપોર્ટ કરતી હોય એવું કંઈક. એટલે મને તમારી આ વાત પરથી એક સવાલ પણ થઈ રહ્યું છે કે તમને એવું ફીલ થાય છે કે તમે ખૂબ જ નસીબદાર છો? સેટિસ્ફેક્શન ફીલ થતું હોય છે, જેને આપણે કહીએ કે સંતુષ્ટિ મહેસૂસ થતી હોય છે. અને હા, લકી એ છું કે એવા પાત્રો કરવાનો મોકો મળે છે, કે એવા પ્રોજેક્ટ્સ કરવાનો મોકો મળે છે. પણ મારું એવું માનવું છે કે મારી સંસ્થા એનજીઓ છે કે પછી મારી મ્યુઝિક સંસ્થા છે, એની શરૂઆત જ એટલે કરવામાં આવી હતી કે તમારી અંદર ભલે ને ટેલેન્ટ હોય અને તમે ઓફકોર્સ દરેક વ્યક્તિ પ્લેબેક સિંગિંગ સુધી કે કદાચ ફિલ્મ સુધી ના પહોંચી વળતા હોય, પણ અંદર જો ટેલેન્ટ છે તો એ તમે અગર 5 લોકો આગળ પણ પરફોર્મ કરશો ને તો તમને અંદરથી જે સેટિસ્ફેક્શન જેમ મેં કહ્યું એ મળશે. આઈ થિંક પાંडेजी रेसिपी? हाँ जी जी ऑलमोस्ट रेडी है. ओके, आप इसमें से ऐड कर सकते हैं. ओके पेपर डाल. ठीक है. વાવ, બહુ જ કલરફુલ સરસ દેખાય છે. બેલ પેપર્સ, યુ આર ઓલ ફ્રોમ બેલ પેપર્સ. આઈ રિયલી એન્જોય, સો આઈ એમ એડિંગ ઇટ. તમે ફિટ રહી શકો, તમે હેલ્ધી થઈ શકો, એ માટે તમે કઈ રેસિપી પ્રિફર કરતા હોવ છો? જે આપણું ગુજરાતી મન ચંચલ હોય છે, જે સાંજે 5 વાગે એટલે
પાણીપુરી, પછી સમોસા, ચાટ, દાબેલી. પાપડી દાબેલી, ઢોકળા, ખાંડવી, ફાફડા, આટલું બધું અવેલેબલ છે ને આપણા ગુજરાતમાં એક તો. પણ હેલ્ધી ફૂડ સ્નેક્સ ખાઓ. હાલાકી આપણું ગુજરાતી ફૂડ આઈ રિયલી લાઈક, બટ હા, શૂટમાં હોવ તો મંચિંગ માટે ડ્રાય ફ્રૂટ્સ રાખો, ગરમ પાણી પીઓ, લીંબુ પાણી પીઓ, તો એ બધી વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો. ઓકે Right? મને એવું લાગે છે તમારા મધર આ એપિસોડ જોશે ને તો બહુ ખુશ થઈ જવાના Very, છે, very કેમ કે તમે જે proud. રીતે શેફને હેલ્પ કરાવી Oh, રહ્યા yeah, છો, yeah, yeah. બેલ No. પેપર એડ કરી રહ્યા છે, સૌથી અઘરું કામ. Absolutely. Chef, are you happy with your kosher? Very happy. Yeah. શેફ હેપી તો મમ્મી હેપી. Yes. કેઆર, શેફ જ્યાં સુધી ગાર્નિશિંગ કરે ત્યાં સુધી તમારા મધુર અવાજમાં એક સોંગ થોડું થઈ જાય જે તમને બહુ ગમતું હોય. ઓકે, શાહિદ માલિયા બોલિવૂડ સિંગર સાથે પ્લેબેક કર્યું છે. તો સોંગનું નામ છે કિનારો. સિસકતી હવાઓમાં ઠંડી પૂર્વાહીમાં દિલના દરિયાનું તું જ છે કિનારો. અરે વાહ, તમે જે સોંગ ગાયું ને અત્યાર સુધી જે વાતો કરે એ ઉપરથી મને એક લાઈન યાદ આવી રહી છે તમારા માટે. કશિશની કળા અને કસબ, કશિશની કળા અને કસબ અમારા કિચનમાં ચમકે છે ગજબ. વાવ. મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ અમારી સાથે છે તો પછી એ પ્રકારે વાતો તો થઈ, પણ એ પ્રમાણે થોડી લાઇન્સ તમારા માટે અમે જેટલું કરી શકીએ એટલું કર્યું. થેન્ક યુ, દેટ્સ સો સ્વીટ. हाई प्रोटीन कोफ्ता. ઓકે, બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે, ખૂબ જ સરસ. આઈ થિંક આ જોઈને આપણી ઓડિયન્સના ચહેરા પર બહુ જ મોટી સ્માઇલ આવવાની Yes. છે. તો શેફ Please. તોડે इसको. વાવ. ઓકે, લેટ્સ ટ્રાય. વાવ. કશિશ, તમે કિચનમાં આજે જે રેસીપી માટે હાર્ડવર્ક કર્યું છે, જે ચુલબુલી વાતો કરી છે, એના માટે તમને ખાસ એક ગિફ્ટ ટેમ્પર મળે છે મધર્સ રેસીપી તરફથી. આ મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ. ઓકે, દેટ્સ સો સ્વીટ, સો સ્વીટ. પણ એક શરત છે, Okay. તમને ત્યારે જ અમે આપીશું કે તમે અત્યારે એ વાત અહીંયા અમને પ્રોમિસ આપો કે આમાંથી જ તમારા મધર માટે તમે સરસ મજાની કોઈ રેસીપી બનાવશો, કેમ કે આજે વુમન્સ ડે પણ છે અને મધર્સ રેસીપીની આ મસાલા પણ છે અને સરસ મજાની તમે રેસીપી પણ શીખી છે, તો તમારે હવે તમારા મધર માટે સરસ રેસીપી બનાવવાની છે. ડેફિનેટલી, ટુ ઓલ ધ મધર્સ આઉટ ધેર, હું પણ મારી મમ્મીને કંઈક બનાવીને ડેફિનેટલી ખવડાવીશ. યુ શુડ ઓલ્સો ટ્રાય. એન્ડ TV9ની ટીમ માટે હું પણ એક સરસ મજાની ગિફ્ટ લાવી છું આજે, ફોર અ વન્ડરફુલ વુમેન અગેન. તો આ તમારા લોકો થેન્ક યુ સો માટે. મચ. અને શેફની ગિફ્ટ ત્યારે જ મળશે જ્યારે મને પ્રોપર લીટી ચોખા ખવડાવશે. Gift sponsors. Mother's recipe. Taste the love. लिट्टी चोखा तो मैं आपको खिलाने वाला हूँ, लेकिन हाल फिलहाल आपके लिए एक स्पेशल गिफ्ट है वुमेंस डे पे LG बांदानी हिंग की तरफ से, तो ये आप ले जाइए और मेरी तरफ से और पूरी टीम की तरफ से हैप्पी वुमेंस डे. થેન્ક યુ. હેપી વુમન્સ ડે. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. જેનઝી સ્ટાર કશિશ વુમન્સ ડે પર શું મેસેજ આપશે? હેપી વુમન્સ ડે. અને તમારી અંદર કોઈ પણ ટેલેન્ટ હોય, હોબી હોય, પેશન હોય કે શોખ હોય, એને જીવતી રાખજો, એને કન્ટિન્યુ કરજો. સિંગિંગ, ડાન્સિંગ, આર્ટ, ક્રિએટિવિટી, ક્રાફ્ટ, કોઈ પણ તમને ગમતી વસ્તુ હોય, ભલે એને તમે કોઈક મુકામ સુધી ના પહોંચી શકો કે એને કમર્શિયલી કે પ્રોફેશનલી ના કરી શકો, બટ એટલે તમારી ગમતી વસ્તુ જો તમે રોજ કરશો, એન્ડ સ્પેશિયલી વુમેન, તો એ ખુશી તમે તમારા ફેમિલી, તમારા પરિવાર સુધી ફેલાવી શકશો. પરિવારથી જ એ ખુશી સોસાયટીને ફેલાવશે અને સોસાયટીથી પછી આખા દેશમાં ખુશી જ રહેશે. તો ડેફિનેટલી તમારું જે પેશન છે, તમારી ગમતી વસ્તુ છે, જે તમને નિર્મલ આનંદ આપતી હોય છે, એને કન્ટિન્યુ કરજો. આજે એમને પણ નિર્મલ આનંદ આવ્યો છે તમારી સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ, તમે આજે આવ્યા અને ખૂબ સરસ વાતો કરી, ખૂબ મજા આવીને અમે પણ ખૂબ ખુશ થઈ ગયા.